લાલો લાલો લાલો, બધી જ જગ્યાએ લાલો, આવ્યો ગુજરાતી ફિલ્મનો જમાનો. લાલા ફિલ્મએ તો ફરી એકવાર થિયેટરને ગુંજતું કરી નાખ્યું. જે વર્ષો પહેલાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, હિતેન કુમાર, વિક્રમ ઠાકોર જેવા કલાકારોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જાગતું રાખ્યું હતું. વચ્ચેના સમયગાળાઓમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાવ ઠંડી પડી ગઈ હતી, પરંતુ છેલ્લો દિવસ પછી એક ફિલ્મ આવવા લાગી. તેમાં એક જ માત્ર ફિલ્મ લાલોએ બધાના લાલા કરી દીધા. હવે આગળ વાત કરીએ તો લાલો ફિલ્મ એક એવી ફિલ્મ જે કાયદેસર રીતે ફિલ્મ જોતા જોતા તમારા રૂવાડા ઊભા થઈ જાય અને ફિલ્મ અડધો મૂકીને જવાનું મન ન થાય. તમને લાગશે જ કે આ ફિલ્મોમાં કે તમારી આજુબાજુ તમારા દિલમાં કૃષ્ણ ભગવાન વસે છે અને એક વખત ગમે એવા કઠણ કાળજાનો માણસ પણ રડી પડશે, એ ગેરંટી મારી પાકી. જો તમે આ ફિલ્મ ન જોયું હોય તો ચોક્કસ તમારા નજીકના સિનેમાઘરોમાં જોવા જજો. અને આ ફિલ્મ ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં થાઈલેન્ડ, પટાયા, લંડન જેવા સિટીઓમાં રિલીઝ થઈ ગઈ છે. અને ગર્વની વાત તો એ છે કે આ ફિલ્મોએ 100 કરોડની કમાણી કરી દીધી છે. ઘણી બધી બોલિવૂડ ફિલ્મોને ટક્કર મારી દીધી છે. લાલાની સામે એક પણ હિન્દી ફિલ્મ ચાલતી નથી. લાલાએ તો ખરેખર લાલા કરી દીધા છે. આવી જ લેટેસ્ટ ખબર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.